Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So આ છે એપિસોડ નંબર 19 અને જો એપિસોડ નંબર 18 ના જોયો હોય તો જોઈ લેજો, જેમાં આપણે શીખવ્યું છે ઓપરેટર્સનો લાસ્ટ ટાઈપ એટલે કે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર, એ પણ એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની સાથે કે કઈ રીતે તમે એલ્ગોરિધમ પરથી ફ્લોચાર્ટ બનાવી શકો અને એ ફ્લોચાર્ટ પરથી કોડ ઇઝીલી લખી શકો છો. તો આ છે એપિસોડ નંબર 19 ને જેમાં આપણે શીખવાના છીએ કે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ એ શું હોય છે, એના કેટલા ટાઈપ હોય છે, કઈ રીતે તેને યુઝ કરી શકાય છે. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બાકી બધા મિત્રોને શેર કરો. તો ચાલો સ્ટાર્ટ કરીએ એપિસોડ. સો આપણે પીસી સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને આજે આપણે શીખવાના છે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ. નામ સાંભળતા આઈડિયો આવી ગયો છે તમને કે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ એટલે શું. ડિસિઝન એટલે કે નિર્ણય લેવો, પણ મેકિંગ સ્ટેટમેન્ટ એટલે કે એ નિર્ણય તમે લ્યો છો એ કઈ શરત ઉપર લ્યો છો. કે તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે, તમારે શું કરવું એ તમને ખબર નથી પડતી, તો એ શરત છે એના ઉપરથી તમે તમારા ઓપ્શન્સ ગોતી શકો છો. તો અહીં ઘણા ટાઈપ આપ્યા છે, એ આજે આપણે સમજવાના છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા સ્ટાર્ટ કરીએ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ, જેમાં છે ધેર આર 5 ટાઈપ ઓફ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ, કે 5 રીતે તમે તમારા ડિસિઝન કરી શકો છો પોતાની કન્ડિશન્સ પરથી, કે આટલી શરતો છે તો આ ડિસિઝન લઈ શકાય. તો ફર્સ્ટ છે ઇફ. સો આ કન્ડિશનમાં તમારે એક જ કન્ડિશન ને એક જ ઓપ્શન મળશે, કે એવું નહીં કે એક શરત છે ને બે વસ્તુ મળી શકે. એક જ વસ્તુ એક જ કન્ડિશન. જો કન્ડિશન તમે પૂરી કરો તો એ વસ્તુ મળશે, કે કન્ડિશનને તમે પૂરી નહીં કરો કાંઈ નહીં થાય, પડ્યું રહે. એટલે આ છે ફર્સ્ટ કન્ડિશન, વન ઓપ્શન. હવે નીચે જો લખ્યું છે ઇફ ગેટ 90% સો ફોન. હવે તમારું રિઝલ્ટ આવે, તમારા પપ્પા કંઈક જો 90% હશે તો ફોન મળશે. બીજું કાંઈ નથી કીધું, ખાલી એક જ કન્ડિશન કે 90% હશે તો મળશે. વધારે હોય તો કે એવું કાંઈ નહીં, ખાલી 90% હોવા જોઈએ તો મળી જાય ફોન, બાકી કાંઈ લખ્યું જ નથી, બીજી કન્ડિશન જ નહીં કે 90 થી ઓછા હશે ટેબ્લેટ કે સાયકલ, એવું નહીં. ખાલી એક જ કન્ડિશન, ફોન જોતો હોય 90% લાવો, વાત પૂરી. ઓકે. ત્યારબાદ છે ઇફ એલ્સ. તો અહીંયા એક કરતા વધારે ઓપ્શન્સ મળશે તમને. તો અહીં લખ્યું છે એક કન્ડિશન બે ઓપ્શન. હવે કન્ડિશન એવી હોય કે 90% કાં તો એનાથી ઓછા આવવા જોઈએ કાં તો વધારે આવવા જોઈએ. 90 કે એનાથી વધુ હોય તો તમને એમ ઓપ્શન આપ્યો કે 90% તો તમને હું અત્યારે સાયકલ અપાવીશ, અને 90 કરતાં વધારે હોય કે 91% છે તો તમને મોબાઈલ અપાવશે. તો બે ઓપ્શન મળી ગયા તમને. તો 90% તો તમારે લાવવાના જ છે, કાં તો એનાથી વધારે આવે તો તમને બીજો ઓપ્શન એ મળે જ છે. કે પહેલો ઓપ્શન છે જો 90% આવ્યા તો સાયકલ લઈ દેશે, જો 90% ઉપર આવ્યા કે 90 થી ઉપર 91% આવ્યા તો તમને એ ફોન લઈ દેવામાં આવશે. બે ઓપ્શન તો તમને મળી ગયા. તો એમાંથી તમે નક્કી કરી શકો છો કે મારે કેટલા ટકા લાવવાના છે અને મને શું મળશે. તો આ બની ગયું તમારું ડિસિઝન, ફાઇનલ થઈ ગયું. તો વધીએ આગળ. એલ્સ ઇફ લેડર. સો ઉપર તમે જોયું તો એક કન્ડિશન છે અને 2-3 ઓપ્શન છે, પણ અહીંયા કન્ડિશન પણ 2-3 છે અને ઓપ્શન પણ 2-3 છે. હવે હું તમને ટૂંકમાં એ વસ્તુ સમજાવું છું કે ઇફ બજેટ ઇઝ 1K સો કીપેડ ફોન, કે તમારું બજેટ 1000 જેટલું છે તો તમને કીપેડ વાળો ફોન લઈ દેવામાં આવશે. પછી એલ્સ અથવા ઇફ એટલે કે જો, અથવા જો, એલ્સ ઇફ. ઓકે. સો એલ્સ ઇફ યોર બજેટ ઇઝ 6K, અથવા જો તમારું બજેટ છે જે એ 6000 છે તો એમાં તમને શું લઈ દેશે તો સ્માર્ટફોન. અથવા જો એટલે કે એલ્સ ઇફ અથવા જો યોર બજેટ ઇઝ 15K સો ટેબ્લેટ. જો 15000 બજેટ છે તો ટેબ્લેટ લઈ દેશે. તો આમાં તમે જોયું અલગ અલગ બજેટ પ્રમાણે અલગ અલગ વસ્તુ મળે છે. તો બધી વસ્તુ માટે અલગ અલગ કન્ડિશન્સ હોય છે પોતાની અલગ અલગ, કે તમારે આ વસ્તુ લેવી છે તો આટલું બજેટ હોવું જોઈએ, બીજી વસ્તુ લેવી છે તો એના પ્રમાણે બજેટ હોવું જોઈએ. એવું નહીં કે એક બજેટ ઉપરથી તમને બધા ઓપ્શન આપ્યા. અલગ અલગ બજેટ, અલગ અલગ વસ્તુ. સમજાણું? ત્યારબાદ છે નેસ્ટેડ ઇફ. સો નેસ્ટેડ ઇફમાં એવું હોય છે કે ઓપ્શન્સ વિથ કન્ડિશન ઇન અધર ઓપ્શન વિથ ડિફરન્ટ કન્ડિશન, કે શરતની અંદર એ શરત હોય જ્યારે તમે કોઈ વસ્તુ ચૂઝ કરો. જેમ કે અહીંયા નીચે લખ્યું છે ઇફ યુ હેવ અ ફોન. જો તમારી પાસે મોબાઈલ હોય તો તમારી પાસે બે ઓપ્શન છે, કાં તો પ્લે ગેમ ઓર સ્ટડી, કાં તો ભણવાનું કાં તો ગેમ રમવાની. ઓકે.
તો 2 ઓપ્શન છે એમાંથી તમે જો ગેમ રમવાનું સિલેક્ટ કર્યું તો એ લખ્યું છે ઇન ધેટ ચૂઝ ગેમ સો અધર ઓપ્શન્સ લાઈક વિચ ગેમ પ્લે, કે જો તમે ગેમ રમવાનું પસંદ કર્યું તો એમાંય ઓપ્શન છે કઈ ગેમ રમશો, ક્લેશ ઓફ ક્લેન રમશો, કોલ ઓફ ડ્યુટી રમશો, ટેમ્પલ રન કે સબવે સફર. એટલી ગેમના તમારા ઓપ્શન છે કઈ રમવી, તો કન્ડિશનની અંદર એ કન્ડિશન થઈ ગઈ. અને જો તમે એમ પસંદ કરો કે મારે ભણવું છે ફોનમાંથી યુટ્યુબમાંથી, તો કયો વિષય ભણશો, ઇકોનોમિક્સ, BA, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, વિજ્ઞાન, કયો, તો એ ઓપ્શન છે તમારી પાસે. તો એક કન્ડિશનની અંદર બીજી કન્ડિશન છે કે આની અંદર આ લેશું તો આમાં શું કરશું, સમજ્યા, એને કહેવાય નેસ્ટેડ ઇફ. ત્યારબાદ છે સ્વિચ કેસ, એટલે કે સિલેક્ટેડ બાય નીડ, જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે કરી શકાય. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલમાં કહું તો 150 રૂપિયા બજેટ છે, તમને ખબર છે કે મારે એક પાવર બેંક લેવી છે તો 150માં તો નહીં આવે, એક ચાર્જર લઈને આવશો તમે. ચાર્જર લેશો, તમને ખબર છે લોકલ લેવાનું છે, તો દુકાને જઈને તમે એમ કહી દેવો કે મને એક લોકલ ચાર્જર આપી દો. એને તમે કઈ સ્પેસિફિક બ્રાન્ડ નથી કીધી કે મારે વિવો કે રિયલમીનું જોતું છે, ખાલી એટલું કીધું લોકલ ચાર્જર આપો, તો એ તમને ડાયરેક્ટ લોકલ ચાર્જર કાઢીને આપી દેશે, કે ગોતવા નહીં જાય. એને ખબર અહીંયા પડ્યું તો અહીંથી ઉપાડીને આપી દો. પણ એની જગ્યાએ જો તમે સ્વિચમાં એમ લખો કે મારે બ્રાન્ડેડ ચાર્જર જોતું હોય 500 રૂપિયા બજેટ છે, તો ઓલો શું કરશે, 500 રૂપિયા તમારી પાસે લઈ લે. પછી તમારે એને કયું બ્રાન્ડેડ ચાર્જર માંગ્યું તમે, તો એ તમને બ્રાન્ડેડ ચાર્જર કેસમાંથી કાઢીને આપી દેશે. સો આ જે સ્વિચ સ્ટેટમેન્ટ છે એમાં તમારે ખાલી કન્ડિશન નાખવાની, તમારે આઉટપુટ એની રીતે આપશે ગમે ત્યાંથી ગોતીને. તમારે જે વસ્તુની જરૂર છે એ ગોતીને લોજિક આપશે તમને. તો આ છે સ્વિચ સ્ટેટમેન્ટ. તો એ તમે જોઈ લીધું. હવે હું તમને આનો એલ્ગોરિધમ સમજાવું છું, કે જે આપણે પહેલા શીખતા હતા એલ્ગોરિધમ ફ્લો ચાર્ટ. સો આપણે હવે એલ્ગોરિધમ જોઈએ. તો ફર્સ્ટ છે સ્ટાર્ટ, કે પ્રોગ્રામ અહીંથી ચાલુ થશે. ત્યારબાદ છે કન્ડિશન, ચેક સમથિંગ યસ ઓર નો. તો તમે પહેલા ઇન્ટીજર લીધા, નામ આપી દીધા ગમે, હવે એના ઉપરથી શરત મૂકવી છે. ઇન્ટીજર લીધો તમે ફોન, તો ફોનમાં તમે 2 કન્ડિશન મૂકો, એક ગેમ એક સ્ટડી, એ મુકાઈ ગઈ. તો હવે એમાંથી તમે એક સિલેક્ટ કરશો કે મારે ગેમ લેવી કે સ્ટડી લેવી. જો ગેમ લેશો તો એમાં પ્રિન્ટ થઈને આવશે પ્લે ગેમ, અને બીજું લેશો સ્ટડી તો એમાં શું આવશે કે ડુ સ્ટડી. કાં તો ભણો કાં તો ગેમ રમો, 2 ઓપ્શન થઈ ગયા. ત્યારબાદ એ કન્ડિશન આખે ચેક કરશે કે ટ્રુ છે કે ફોલ્સ છે. જો ટ્રુ હશે તો રન એક્શન, એટલે કે જે પ્રિન્ટ કરાવવાનું એ જ થશે. પણ જો કન્ડિશન જ ફોલ્સ હશે તો બ્લેન્ક સ્ક્રીન આવશે, કાંઈ દેખાશે નહીં. ઓકે. ત્યારબાદ છે એક્શન, એટલે કે તે પ્રિન્ટ કરાવશે કે તમે શું સિલેક્ટ કર્યું, તમારી કન્ડિશન ઉપરથી તમારે કઈ વસ્તુની જરૂર છે અને શું આવી શકે. કે બજેટ 6000 હતું તો ફોન લીધો, ને 15000 હતું ટેબ્લેટ, તો તમારું બજેટ 7000 હતું એટલે 15000 થી નીચે હતું, અને 6000 થી ઉપર તો 6 થી ઉપર જવાનું નથી, અને 15 ની અંદર આપણે જોઈએ છે તો 7000 બજેટ છે તો ટેબ્લેટ લઈ શકો તમે. તો એ એક સિલેક્ટ થઈ ગયું તો ટેબ્લેટ તમે લઈ લીધું, કેમ કે બજેટ એ પ્રમાણે હતું. તો ત્યાંથી તમને જવાબ મળી ગયો, ટેબ્લેટ લેવાનું છે. તો પ્રિન્ટ કરાવો કે વી કેન પરચેસ ટેબ્લેટ, પ્રિન્ટ થઈ ગયું, આખો પ્રોગ્રામ પૂરો ચોઈસ થઈ ગઈ. તો લાસ્ટમાં જુઓ એન્ડ, પ્રોગ્રામ મૂવ ઓન ફિનિશ, અહીંથી પ્રોગ્રામ પૂરો થાય છે. સો આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે આજના વિડીયોમાં. ના સમજાયું હોય તો ફરીથી વિડીયો રિવાઇન્ડ કરીને જોજો, ક્યાંય ભૂલ ન પડે. કેમ કે જ્યારે પ્રોગ્રામિંગ કરશું આપણે ત્યારે લોજિક નહીં બેસે મગજમાં. તો આ નહીં સમજાણું હોય તો સમજી લેજો પહેલેથી. એવું નહીં કે રગડ ધગડ હાઈલે જશે કે કરી લેશું, એવું પછી કાંઈ નહીં થાય, પછી હાર્ડ પડશે ખોટું. તો એના કરતાં અત્યારે ન આવડતું હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લ્યો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.